તો ગીર સોમનાથથી સમાચાર સામે આવી રહ્યા છે। ગીર સોમનાથના સૂત્રાપાડામાં ગ્રામ્ય સભા યોજાઈ હતી। ધામડેજ ગામે કલેક્ટરના અધ્યક્ષસ્થાને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। કલેક્ટરે મીઠી ભાષામાં ચીમકી આપી છે, જેના ગૌચરમાં દબાણ છે તે હટાવી લે। ગામના સરપંચ પ્રતિનિધિ પર પણ બગડ્યા હતા। તો કલેક્ટર દ્વારા ચીમકી આપવામાં આવી છે, જે પણ ગૌચરમાં દબાણ છે તેને હટાવી લેવા માટે કહેવામાં આવ્યું। તો ગામના સરપંચ પ્રતિનિધિ પર પણ બગડ્યા। ધામડેજ ગામે કલેક્ટરના અધ્યક્ષસ્થાને સભા યોજાઈ હતી। ગીર સોમનાથના સૂત્રાપાડામાં ગ્રામ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। પોતાના દબાણો છે, કાલથી મહેરબાની કરીને ખાલી કરી નાખો। વરસાદ થઈ ગયો છે, કોઈ વાવશો નુકસાન તો પછી મન નહીં થાય, જાજુ નુકસાન થશે। એના કરતાં હજી બરોબર થયું નથી ને વાવણી હજી કરી હોય ને તો પહેલેથી જ આનો નિકાલ કરી નાખો। અને કોઈ વાદ વિવાદ વગર દરેક જગ્યાએ સ્વેચ્છાએ અમે જાહેર કહે છે, સ્વેચ્છાએ બધા કાઢી નાખે છે। ધાર્મિક દબાણો કાઢી નાખે છે વર્ષોના સમજાવી છે। તો આપણે ક્યાં ધાર્મિક દબાણ, આપણે તો આપણું પોતાનું અંગત દબાણ છે ને એ સરકારની જગ્યામાં છે, અને સરકાર કોઈ બીજા પગલાં લીધા વગર કાઢે છે। બીજા ક્યાં કોઈ પગલાં લે છે? આપણે તો એમને એમ કાઢે છે ને। અમુક જગ્યાએ સારા માટે કરી, ગાયોના નામે બધા દુકાનો અમે કાઢી તો અમારી અમે ગામ બંધ કરે છે। તો આપણે એવું નથી કરવું, આપણે પ્રેમથી જે કાંઈ આપણું હતી એ આપણે ખુલ્લું કરી નાખીએ, બરોબર? પછી એ આ તમારી ગાયું આ પ્લાસ્ટિક ખાતી બંધ થઈ જશે, અને આ તો પુણ્યનું કામ છે। એટલે આ કાં તમે જે અપીલ ગણો હોય, પણ કાલથી છે ને સાથ સહકારથી પછી ચાલુ કરી દો। અમારે અહીંયા મામલતદારશ્રી હાજર છે, ટીડીઓશ્રી હાજર છે, તમારા પીએસઆઈ હાજર છે, બધા હાજર છે। અમે તો ખાલી જોશું, તમારે સ્વેચ્છાએ કાઢી નાખો। જે અમારી મદદ જરૂર અમે કહેજો, અમે તમને મદદ કરશું, બરોબર? તમારા સરપંચ તમે છો ને, તમે જ કરો કે પ્રતિનિધિ છો? એવું ન હાલે, પ્રતિનિધિની વાત ખોટી ભાઈ। તો સરકાર શું કામ કર્યું છે ભાઈ? આમાં વાતું આ ઓલા ગોચર જેવું છે, આમ વાતું કરી।